નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આજે આપની સાથે હું છું ધર્મિના કોપ. હોટ ટોપિકમાં આજે વાત કરવી છે જ્યારે વર્ષના આપણે અંતિમ દિવસોમાં છીએ. વર્ષ 2025નો ડિસેમ્બર મહિનો અને એમાં પણ હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે વર્ષ પૂર્ણ થવામાં. ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં આ વખતે વર્ષ 2025માં કયા પ્રકારે ટ્રેન્ડ રહ્યો, લોકો જે છે કયા પ્રકારના ટ્રેન્ડને પસંદ કરી રહ્યા છે, કયા પ્રકારના જે વિડીયોઝ છે, કયા પ્રકારના મીમ્સ છે તેને લોકો પસંદ કરી રહ્યા છે. બીજી તરફ એઆઈ ને લઈને પણ વાત કરવી છે, કયા પ્રકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે સોશિયલ મીડિયાને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું છે, યુવાનો જે છે કયા પ્રકારે ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છે. બીજી તરફ જે યંગ ઇન્ફ્લુએન્સર્સ છે એ કયા પ્રકારે કન્ટેન્ટ છે સોસાયટીને પીરસી રહ્યા છે, કયા પ્રકારનો મેસેજ જે છે સોશિયલ મીડિયા થ્રુ ઇન્ફ્લુએન્સર હાલના સમયમાં આપી રહ્યા છે. વર્ષ 2025ના કોન્ટેક્સમાં તમામ સવાલોના જવાબ ઉપર આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાવિન ભાવસાર જેવો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને સાથે જ માંગલિકા શુક્લ શાહ જેવો કન્ટેન્ટ ક્રિએટર છે. સૌથી પહેલા તો બંને ગેસ્ટનું હાર્દિક સ્વાગત છે અમારા નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા આજે જ આપણે આ ચર્ચાની શરૂઆત કરી રહ્યા છીએ, તો મારે શરૂઆત ત્યાંથી કરવી છે કે વર્ષ 2025માં આપણે અલગ અલગ ટ્રેન્ડ્સ જોયા છે. ખાસ કરીને કયા કયા ટ્રેન્ડ્સ તમે જોયા અને તમને કયા પ્રકારના જે ટ્રેન્ડ્સ છે એ સોશિયલ મીડિયામાં સૌથી વધારે પસંદ આવ્યા છે? સૌથી પહેલા ભાવિનભાઈ આપની સાથેથી શરૂઆત કરીશ. 2025માં ઘણા બધા, કારણ કે સોશિયલ મીડિયા અલ્ગોરિધમથી ચાલે છે, રાઈટ? અને જે અલ્ગોરિધમ્સના નોર્મ્સ જેને ખબર છે, અપડેટ્સ જે રહેતા હશે એને જ આઈડિયા હશે કે કયા કયા અપડેટ્સમાં. કારણ કે હવે જે મેથોડોલોજી 2 મહિનામાં જે યુઝ કરતા હતા, હવે 2 મહિના 1 મહિના પછી ઘણી બધી ચેન્જીસ થવા લાગી છે. લોકોના પરસેપ્શન ચેન્જ થવા લાગ્યા છે. લોકોના જે પેલા મ્યુઝિક યુઝ કરતા હતા અત્યારે લોકો વોઇસ ઓવરમાં યુઝ કરવા લાગ્યા છે. લાઈવમાં તમે વાત કરી શકો છો અને તમે સિચ્યુએશનમાં જે પણ એરિયામાં તમે વાત કરી રહ્યા છો, કંઈ પણ તમે શો કરવો છે, તમે પ્રેઝન્ટમાં તમે બતાવી રહ્યા છો, એ અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઓફકોર્સ એઆઈ જનરેટેડ ઘણા બધા જે જેમિનીએ રિસેન્ટલી લોન્ચ કર્યું છે, એમાંથી લોકો નેનો બનાના યુઝ કરી રહ્યા છે, 360 ડિગ્રી વિડીયો કરીને યુઝ કરી રહ્યા છે. ડ્રોન શૂટ, જેની પાસે ડ્રોન ના હોય, ડ્રોન બી હવે એઆઈ પાસે તમે ફોટો નાખો ને તમારા ડ્રોન શૂટ તમને આપી દે છે. તો ટ્રેન્ડિંગમાં ઘણા બધા છે. રિસેન્ટલી અલ્ગોરિધમ્સ ઇન્સ્ટાગ્રામે ચેન્જ કર્યા છે, એ પણ લોકો અપડેટેડમાં, લાઈક હેશટેગ્સ હવે 3 થી જગ્યાએ 5 તમે યુટિલાઇઝ કરી શકો છો. કીવર્ડ્સ તમે યુઝ કરી શકો છો કે લોકો સર્ચ કરીને હવે છે આખો મીન્સ સોશિયલ મીડિયા ઇઝ નોટ ફોર ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બટ ઇઝ ધ સર્ચ એન્જિન બની ગયું છે કે સર્ચ બેઝ તમને ક્વેરી તમને મળે તો તમારી રીલ્સ અને તમારા ફોટોગ્રાફ્સ તમને જોવા મળી જાય. તો યસ, 2025માં ઘણા બધા રિઝોલ્યુશન આવ્યા છે સોશિયલ મીડિયા ચેનલ્સ પર. બિલકુલ. માંગલિકા, 2025માં તમે કયા પ્રકારના ટ્રેન્ડ્સ જોયા અને સૌથી વધારે 2025માં તમને કયા પ્રકારનો જે ટ્રેન્ડ છે સૌથી વધારે પસંદ આવ્યો? મને એવું લાગે છે કે 2025 એવું વર્ષ હતું જ્યારે લોકો ફિલ્ટર ફ્રી વધારે થયા છે. ખાલી કોન્ટેન્ટ ક્રિએટર્સ નહીં પણ જે પણ સોશિયલ મીડિયા પર છે. અને જ્યારે હું ફિલ્ટર ફ્રી કહું છું એ ખાલી ફોટોઝ ને વિડીયોઝ નિમિત્તે નથી કહેતી, પણ એમના જે થોટ્સ છે, એમના જે એક્સપિરિયન્સીસ છે, ચાહે ટ્રાવેલ હોય, ચાહે દરરોજની જિંદગી હોય, એ જે ટ્રેન્ડ છે કે જે પણ છે એકદમ ઓનેસ્ટલી તમે બતાડો સોશિયલ મીડિયા પર, એના લીધે એક કમ્યુનિટી ફેક્ટર ઇન્સ્ટાગ્રામ પર વધારે વધ્યું છે. અને એ સિવાય પણ તમે જો તો ઇન્સ્ટાગ્રામે પણ એમના તરફથી એવા પ્રયત્નો કર્યા છે કે જે નાના ક્રિએટર્સ છે એમને વધારે પુશ કરે, જાતનું કોન્ટેન્ટ વધારે પુશ કરે. એ રીતનું જ એલ્ગોરિધમ વારંવાર અપગ્રેડ થવાનું આવ્યું છે. તો એવું જોવા જાય તો દરેક જાતના લોકોને તમારા એલ્ગોરિધમ તમે જે પણ રીતે સેટ કર્યું હોય, તમને અલગ અલગ કલ્ચર, અલગ અલગ જગ્યાઓની વસ્તુઓ પણ આવતી રહે છે. ઓફકોર્સ એન્ટરટેનમેન્ટ, સોશિયલ મીડિયા એક એવો માધ્યમ બની ગયો છે કે દિવસના અંતમાં તમે થાકેલા હો તો એન્ટરટેનમેન્ટ પણ મળે છે. તો એક સરસ બ્રેક પણ મળી જાય છે અને એટ ધ સેમ ટાઈમ તમને બહુ બધું ઇન્ફોર્મેશન પણ મળે છે. બિલકુલ. આગળ મારે વાત કરવી છે એઆઈ ઉપર, કેમ કે પહેલા જે પ્રકારે વિડીયોઝ આજથી 2-3 વર્ષ પહેલા ચાલી રહ્યા હતા સોશિયલ મીડિયા પર, હવે જો આપણે જોઈએ તો એઆઈ જનરેટેડ જે વિડીયોઝ છે એને લોકો વધારે પસંદ કરી રહ્યા છે. એ જાણે પણ છે કે આ એઆઈ જનરેટેડ વિડીયોઝ છે, તેમ છતાં પણ એ જોવાનું લોકો વધારે પસંદ કરતા હોય છે. એટલે સોશિયલ મીડિયામાં 2025માં જો આપણે વાત કરીએ ખાસ, તો એઆઈની કેટલી અસર રહી છે ઓવરઓલ સોશિયલ મીડિયા પર? સૌથી પહેલા ભાવિનભાઈ આપની પાસેથી જાણીશ. એ કેવું છે કે કંઈક નવું આવે એટલે લોકો
એને યુઝ કરવા લાગે, તરત ને તરત યુઝ કરવા લાગે, ને પછી એ અમુક સમય પછી જૂનું થઈ જાય છે, રાઈટ? સો એક એવું જ છે કે કંઈક ઇનોવેટિવ કંઈક લોન્ચ કરતા હોય કોઈ પણ સોશિયલ મીડિયા ચેનલ્સ કે કોઈ પણ સોશિયલ મીડિયા કંપનીઝ, લોકો શરૂઆતમાં બસ બધાને મૂકી દેવું છે, બધાને બતાવી દેવું છે, પછીથી બસ એક મહિના પછી તો પછી એની કોઈ વેલ્યુ રહેતી નથી. સો એઆઈ જસ્ટ ફોર ધ ટેમ્પરરી પર્પઝ માટે જ છે કે લોકો એકવાર વ્યૂ જોઈ લીધું, એકવાર લોકો જોઈ લીધું એટલે ફિનિશ. પછી એકના એક વસ્તુ લોકો જોઈને બી કંટાળો આવે છે કે ભાઈ એકની એક વસ્તુ હું કેવી કેટલા ટાઈમ સુધી જોઈશ. હું જે વસ્તુ બતાવું છું એ બધા જ યુઝ કરે છે, એ બધા જ પેટર્ન યુઝ કરે છે. તો મીન સર્ટન લેવલ સુધી એઆઈ ની ઠીક છે, બધાને કંઈક નવું લાગ્યું, કંઈક નવું યુટિલાઇઝ કર્યું, અને કંઈક બધાને મજા બી આવી ક્રિએટ કરવામાં, પણ સર્ટન લેવલ પર 1-2 મહિના પછી તમે જોવા જશો તો એઆઈ ની કોઈ એટલી ઇફેક્ટ મને લાગતી નથી કે સોશિયલ મીડિયામાં, ઇવન યુટ્યુબમાં બી તમે જોશો, યુટ્યુબમાં બી રિસેન્ટલી અપડેટ કર્યું છે કે જેટલા પણ એઆઈ રિલેટેડ વિડીયોઝ છે એ બધાએ બ્લોક માર્યા છે, એની ચેનલ મોનિટાઇઝેશન નહીં થાય. સો એઆઈ જસ્ટ ફોર ધ ટેમ્પરરી, જસ્ટ ફોર ધ ફન, નોટ ફોર ધ લોંગ ટર્મ બેઝિસ, હું એવું વિચારી રહ્યો છું સોશિયલ મીડિયા ચેનલ્સ પર. બિલકુલ બાંગ્લિકા, જે પ્રકારે એઆઈમાં ખાસ કરીને જો આ વર્ષે વાત કરું તો ગિબલી ટ્રેન્ડ જે છે એ પણ આપણે જોયો, અને સિવાયના બીજા બધા ટ્રેન્ડ્સ જે છે એ પણ આપણે જોયા એઆઈમાં કે આવ્યા, અને જે પ્રકારે ભાવિનભાઈએ વાત કરી કે મહિનો રહે, 30 દિવસ 40 દિવસ રહે અને પછી એ જૂનું થઈ જાય છે. મારે આપણી પાસેથી એ જાણવું છે કે બીજી તરફ એઆઈને લઈને કેટલાક લોકો એવી પણ વાત કરી છે કે એક ખતરનાક છે એઆઈ, જે પ્રકારે તમે ફોટોસ અપલોડ કરી દેતા હો છો એઆઈ ઉપર, એ તમારી પ્રાઇવસી સામે ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા કરે છે. એટલે આજે બધા સવાલો છે એ કેટલી હદે સત્ય છે, અને એઆઈ ખરેખર આપણી પ્રાઇવસીમાં કેટલી હદે ઇન્ટરપ્ટ કરે છે? આપણે જેટલી વાર કોઈ પણ નવું એપ નાખીએ, આપણે દરેક એપમાં પરમિશન્સ આપીએ. એક એપ તમારાથી પરમિશન્સ માંગે કે ફોટોઝ એક્સેસ કરવાની પરમિશન, કોન્ટેક્ટ એક્સેસ કરવાની પરમિશન, અને જ્યારે તમે અલાઉ પર ક્લિક કરો છો, તમે તમારી પ્રાઇવસી પણ ગુમાવી દો છો. અને એ વાત સાચી છે કે તમે જો કે કેટલા બધા એઆઈ પ્લેટફોર્મ્સ છે જે આપણને ફ્રી સબસ્ક્રિપ્શન આપે છે, તો કંઈ પણ મફત આ દુનિયામાં હોતું જ નથી. એમને ભલે અમારાથી પૈસા ના લેતા હોય, પણ એમને ઇન્ડિયા જેવા ડેમોગ્રાફીથી આટલું બધું ડેટા મળતું હોય, તો એનાથી એ લોકો પોતાનું વારંવાર સ્ટ્રોંગ કરવા માંગે છે. અને હું ભાવિનભાઈ સાથે પણ કમ્પ્લીટલી અગ્રી કરું છું કે હા, એ થોડાક દિવસ રહે છે. ગિબલી તમે 4 જણના ફોટા જોયા હશે, 5 જણના જોયા હશે, છઠ્ઠા જણમાં તમે સ્ક્રોલ કરી જ દેશો. એ 2-5 સેકન્ડનું જ મેમરી હોય છે. પણ જ્યારે તમે એઆઈ કોઈ, જેમ કે લોકો એડિટિંગ માટે વાપરે, તો એ સારી વસ્તુ છે કે ઓકે, વધારે ક્રિસ્પ એડિટિંગ હોઈ શકે, તમે એને એક સોફ્ટવેરની જેમ વાપરો, એ અલગ વસ્તુ છે. પણ જ્યારે તમે કોઈ આખી વસ્તુ ક્રિએટ કરો છો, તો એમાં એક પ્લેજરિઝમનું પણ ફેક્ટર આવી જાય છે. અને હમણાં તો લોકોને બહુ અપીલિંગ લાગશે, પણ થોડાક ટાઈમમાં, અને એ આવા પણ લાગે છે કે લોકોમાં એ વિશ્વાસ ઓછો થતો જાય છે. એઆઈ કન્ટેન્ટ પર વિશ્વાસ ઓફકોર્સ નથી. તમે કોઈ માણસે જઈને કોઈ વસ્તુ જોઈ હોય ને તમને રજૂ કરે કે ઓકે આ રીતે આ વસ્તુ હતી, ને એઆઈ તમને કે, તો એ તો જાતે પણ માણસ જોઈ શકે છે. એની માટે કોન્ટેન્ટ ક્રિએટર્સની જરૂર નથી. તો એઆઈ અને કોઈ પણ જાતની ટેકનોલોજી તમારા પ્રાઇવસીને કોઈ ના કોઈ રીતે બ્રીચ કરે જ છે. તો એ આપણા પર છે કે આપણે કેટલું શેર કરવા માંગીએ છીએ અને કેટલું શેર કરવા નથી માંગતા. અને જેટલી વધારે માહિતી લોકો પાસે હોય કે એઆઈ સાથે થોડુંક જ આપણે શેર કરવું જોઈએ, બધું પર્સનલ શેર ના કરવું જોઈએ, એ એટલું આપણી માટે જ સારું હશે. જે રીતે તમે સારી રીતે વાપરો તો બહુ સરસ છે. ટેકનોલોજીના ગેરફાયદા એટલે આ વર્ષે જ એક મોટી કોન્ટ્રોવર્સી થઈ હતી, અને એ હતી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટની, કે જે યુટ્યુબ પર તેના વિડીયોઝ અપલોડ થતા હતા, અને સોશિયલ મીડિયા થ્રુ જો આપણે ઓવરઓલ જોવા જઈએ તો સૌથી વધારે એને ચાહના સોશિયલ મીડિયા થ્રુ જ મળી હતી. અને એ જ શોમાં જે પ્રકારે જે કોન્ટ્રોવર્સી થઈ હતી, તેના ઉપર આ વર્ષની આ કોન્ટ્રોવર્સી છે, એટલે મારે વાત કરવી છે. ખાસ કરીને આપણે સોશિયલ મીડિયાની તો વાત કરી, પણ મારે આપણી બંને પાસેથી એ જાણવું છે કે સોશિયલ મીડિયા વાપરનાર જે ઓડિયન્સ છે, એટલે કે ખાસ જો વાત કરીએ તો જેનઝી જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે. એટલે જે હાથોમાં સોશિયલ મીડિયા છે, એ જેનઝી કેટલી જાગૃત છે કે કયા પ્રકારે જે કન્ટેન્ટ પીરસાઈ રહ્યું છે એ અમારે લેવું જોઈએ કે નહીં, કેટલી હદે એ જાગૃત છે કે આ વસ્તુથી ઇન્ફ્લુઅન્સ થવું જોઈએ કે નહીં. સૌથી પહેલા ભાવિનભાઈ આપની પાસેથી જાણવા માંગીશ. અત્યારે કેવું કે જેનઝી વાળાને કેવું છે કે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે નેગેટિવ થિંગ્સ તમે બહાર લાવો. કોઈનો એક્સિડન્ટ થતો હોય કે એઆઈ થ્રુ વિડીયોઝ નાખીને કોઈ પોલીસ પકડીને લઈ જતી હોય,
કોઈની શોપ ઉપર જઈને મારામારી કરવી હોય, સો એ બધા એટ્રેક્શન્સ અત્યારે લોકો યુટિલાઇઝ કરી રહ્યા છે કે લોકો કઈ રીતે એટ્રેક્ટ થાય અને એ પ્રમાણે એમની એડ્સ ચાલે છે. સો અમુક વસ્તુ જે છે નેગેટિવ ઇમ્પેક્ટ જે જઈ રહી છે, અને સ્પેશિયલી એઆઈ રિલેટેડ વિડીયોઝ તમે જોતા હશો, કોઈ પણના મોડા મેચ કરીને કઈ પણ લોકો યુટિલાઇઝ કરીને, ફોર એક્ઝામ્પલ ફિલ્મ સ્ટાર છે એટલે હીરો હિરોઈનનો કઈ રીતે મેચ કરીને લોકો યુટિલાઇઝ કરીને એમના બી વ્યૂઝ અને એમના બી એ લોકો મોનિટરાઇઝેશન કરતા હોય છે. સો આઈ મીન ઝેન્ઝીને એટલીસ્ટ થોડીક તો મહેનત હોવી જોઈએ કે કઈ ટાઈપના વિડીયો હું નાખું તો મને, કારણ કે બધાને અત્યારે વ્યૂઝ અને લાઇક્સમાં જ લોકો જોઈ રહ્યા છે. કોઈ એવું નથી જોયું કે અમને કન્ટેન્ટ કઈ રીતે લોકો એડોપ્ટ કરી શકે, કે કઈ રીતે એને સ્ટોરી ટેલિંગ બનાવી શકે, એ એટલું હજુ એ લેવલ સુધી એ લોકો નથી જઈ રહ્યા જે સ્ટોરી ટેલિંગ રિલેટેડ કન્ટેન્ટ હોવા જોઈએ. સો મારી એવી ઈચ્છા છે કે જેટલા પણ ઝેન્ઝી જોઈ રહ્યા છે કે રિસન્ટલી એલ્ગોરિધમ એવું કહે છે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં કે તમારા ફોલોઅર્સ મેટર નથી કરતા, પણ તમારી સ્ટોરી ટેલિંગ્સ, તમારા શેરિંગ એ મેટર કરે છે. તો તમે જેટલા પણ કન્ટેન્ટ જે બનાવો, જે પણ રિયલિસ્ટિક બનાવો વિધાઉટ એઆઈ, અને તમે પ્રેઝન્સમાં જે પણ સ્ટોરી ટેલિંગ રિલેટેડ કન્ટેન્ટ બનાવો, તો એ તમને વધારે બેનિફિશિયલ છે લોંગ ટર્મમાં. કારણ કે લાઈક અને એ બધી વસ્તુ જે શોર્ટ ટર્મની છે, એકવાર લોકો જોઈને જતા રહેશે, પણ એનું કન્ટેન્ટ એનું એ વાયરલ નહીં થાય. પણ ગમે ત્યારે તમે ક્રિએટિવ કન્ટેન્ટ બનાવશો વિથ ધ ક્રિએટિવ એડિટિંગ, ત્યારે તમને મિનિમમ કન્ટેન્ટમાં તમારું રીલ્સ તમારું લોકો સુધી પહોંચશે. સો એટલીસ્ટ એ લોકોને એટલું તો નોલેજ હોવું જોઈએ કે એટલીસ્ટ કન્ટેન્ટ કયા ટાઈપના બનાવો છો એ ઇમ્પોર્ટન્સ છે, નોટ ફોર ધ નેગેટિવ કન્ટેન્ટ ઇમ્પેક્ટમાં તમે જાઓ. બિલકુલ માંગલિકા, જેન્ઝીના કોન્ટેક્સમાં જ હું વાત કરવા માંગીશ આપની સાથે, કેમ કે ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે જેન્ઝી છે એ મીમ કલ્ચરવાળી જેન છે, અને તેઓ માટે હવે જે ગંભીરતા છે, જે સિરિયસનેસ છે, એ ક્યાંક ઘટી રહી છે. કેમ કે હાલમાં જે એપ્સ્ટીન ફાઇલ્સનો આખો કેસ બહાર આવ્યો છે, એના ઉપર જો મીમ્સ બની શકતા હોય તો એ જ એક પોતાનો પુરાવો છે કે જેન્ઝી જે છે કોઈ પણ ગંભીર વિષયને મીમમાં કન્વર્ટ કરી શકે છે. પણ એની સામે એક સવાલ એ થાય છે કે જે પ્રકારે આ જેન્ઝી જે છે એ ગંભીરતા ખોઈ રહી છે અને લાઈફમાં પણ એમની સાથે થઈ રહ્યું છે. બીજી તરફ જે ઇન્ફ્લુએન્સર છે તેના ઉપર સવાલ ઊભા થયા છે કે એ કયા પ્રકારનું કન્ટેન્ટ પીરસી રહ્યા છે. એ સૌથી મોટો સવાલ થાય છે, કેમ કે લેટેન્ટની જે કોન્ટ્રોવર્સી હતી એ આખી એ જ કોન્ટ્રોવર્સી હતી કે કયા પ્રકારે તમે આ કન્ટેન્ટ પીરસો છો અને લોકો પર કેવી અસર થશે. એટલે શું કહેશો, જે ઇન્ફ્લુએન્સર છે એમની કેટલી જવાબદારી? મને એવું લાગે છે કે તમે જ્યારે એક પબ્લિક પ્લેટફોર્મ પર આવો, તમારી સામાજિક જવાબદારી હોય જ છે. તમે કોઈ પણ નીચના ઇન્ફ્લુએન્સર હો, તમે શું ઇન્ફોર્મેશન બહાર નાખો છો, કે કઈ રીતે તમે ઇન્ફ્લુએન્સર જ્યારે એક શબ્દ વપરાય છે એનું મતલબ જ એક છે કે તમારે ચાહે 10,000 ફોલોઅર હોય કે 10 લાખ ફોલોઅર હોય, આટલા લોકો તમારું કોન્ટેન્ટ જોવાના છે, તો તમારી થોડીક જવાબદારી બને છે કે તમે કઈ રીતે વસ્તુઓ પીરસો છો અને એ ઇન્ફોર્મેશન ફેક્ચ્યુઅલી કરેક્ટ છે કે નથી. અને જ્યારે આપણે જેન્ઝીની વાત કરીએ તો એ લોકો યંગ છે, તો એમને કોઈ રીતે ગાઈડ કરવામાં આવવું જોઈએ, ચાહે સ્કૂલમાં સેમિનાર હોય કે પેરેન્ટ્સ બેસીને વાત કરે. ઇન્સ્ટાગ્રામ જેવા એપ્સે એવી સગવડ આપી છે કે તમે થોડાક વર્ડ્સ કે ટોપિક્સ એ રીતે મોનિટર કરી શકો કે એ તમારા એલ્ગોરિધમમાં ના આવે. તમે એ બધા સેટિંગ સેટ કરી શકો છો. તો ચાહે કોઈ મોટો ભાઈ કે બહેન હોય, કાં તો પેરેન્ટ્સ હોય, કાં તો સ્કૂલમાં એવી રીતે સમજાઈ શકાય છે. અને કોઈ પણ ઇન્ફ્લુએન્સરને પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે તમે જ્યારે જઈને કહો છો કે આ વસ્તુ આવી છે, તો શું તમે પ્રોપર રિસર્ચ કરી છે કે શું, અને તમે કોઈ રીતનો જોક બનાવો છો તો એ કોઈની માટે કોઈ પણ જાતનો કોઈને ઓફેન્ડ કરી જાય કે કોઈને તકલીફ થાય એ રીતના જોક્સ ના બનાવવા જોઈએ. કારણ કે હસી મજાક એક બાજુ છે, એવું નથી કે થોડાક ટોપિક્સ પર જ હસી મજાક કરો તો જ મજા આવે. બહુ બધા ટોપિક્સ છે દુનિયામાં, તમે હસી મજાક કરી શકો છો, પણ જે કોઈની દુઃખ છે, કોઈની પીડા છે, એના પર હસી મજાક કરવું એ નાના હોય, આ બધા જે યુથ છે એ જ આગળ આપણું ફ્યુચર છે. જો એમને એ સમજણ થઈ જાય તો પછી સોશિયલ મીડિયા એક બહુ પાવરફુલ ટૂલ હોઈ શકે છે, આપણે સારી રીતે વાપરીએ. અને મેં ઘણા જેન્ઝીઝને એ રીતે પણ જોયા છે કે એ લોકો બહુ સોશિયલી અવેર છે, એ લોકો સારી વસ્તુઓ માટે ઉભા રહે છે, જઈને કેમ્પેન્સ કરે છે. તો એ દિશામાં જો આપણે જઈએ, જો ઇન્ફ્લુએન્સર્સ પણ પુશ કરે કે આપણે આ રીતે વસ્તુ કરવી જોઈએ, તમને કંઈ પણ કરવું છે તો તમારે પહેલા પોતે કરવું જોઈએ, પછી તો બીજાને કહો કે તમે થોડીક વધારે જવાબદારી હોય. કારણ કે તમારી પાસે ઓડિયન્સ છે, આટલી સરસ ઓડિયન્સ છે જે તમારી વાત સાંભળે છે. અને જે પણ જેન્ઝીની આજુબાજુ લોકો છે એ લોકોની
આપણી જવાબદારી હોય છે કે જો એમને ખબર ના પડતી હોય તો આપણે એમને રસ્તો બતાવીએ. બિલકુલ, જેન્ઝીની આપણે વાત કરીએ છીએ એટલે એમની પાસે નોલેજ તો છે કે કયા પ્રકારે યુઝ કરવું ના કરવું, પણ એ જે ગંભીરતા જ્યાં ક્યાંક છે એ ઘટે છે અને તેના કારણે જે કોન્ટ્રોવર્સી આપણે આ વખતે જોઈએ, હાલાકી એના પાછળ ઘણા બધા ફેક્ટર છે કોન્ટ્રોવર્સી પાછળ, એમાં આપણે વિસ્તૃત ચર્ચા નહીં કરીએ, પરંતુ મારે એ જાણવું છે કે જેન્ઝીના જે માતા પિતા છે એ એક અલગ પેઢી છે, એટલે એ પેઢીમાં ગંભીરતા છે પરંતુ ક્યાંક જે ડિજિટલ અવેરનેસ છે એ ઓછી છે અને એના કારણે જ આપણે સોશિયલ મીડિયા થ્રુ જોઈએ છીએ અને આપણા મમ્મી પપ્પાને પણ આપણે જોતા જોઈએ છીએ કે કયા પ્રકારે તેઓ જે હોય છે પછી ઓનલાઈન શોપિંગ કરવું હોય અથવા તો કોઈ પણ અનનોન લિંકને ઓપન કરી દેશે કે જે બેઝિક વસ્તુઓ છે એમાં પણ ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે આપણા જે આગળની પેઢી જે છે એ ફસાતી હોય છે. એટલે ભારતના કોન્ટેક્સમાં જો વાત કરીએ, ઇન્ડિયા જેવા દેશમાં જ્યાં ડિજિટલ સાક્ષરતા ક્યાંક એક મોટો પડકાર બન્યો છે, એટલે સોશિયલ મીડિયા થ્રુ ખાસ કરીને જે ફ્રોડ્સ છે એ ખૂબ જ વધતા હોય છે અને 2025માં તો ખૂબ જ વધારે જોવા મળ્યા છે. એટલે ભાવિનભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ, કેમ કે કાલનો જ એક કિસ્સો બહાર આવ્યો છે, વડોદરાના ધારાસભ્યને જ ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું કહેશો આપ? આનો કોઈ કંટ્રોલ નથી, રાઈટ? લાઈક આ તો જેટલું ડિજિટલ લોકોના હાથમાં ફોન આવશે એટલું જ વધતું જવાનું છે. ઇવન મને રોજના મેસેજો આવે છે, રાઈટ? કેટલા ટાઈપના મેસેજો આવે છે, ઘણા બધા એકાઉન્ટ્સ હેક કરવાના મેસેજો આવે છે. સો લાઈક ધેર ઇઝ નો લિમિટ્સ, પણ તમારી પાસે જાગૃતતા, તમને આઈડિયાઝ હોય કે બોસ આ મારે લિંક ઓપન કરવી કે ના કરવી, કયા ઈમેલ થી મને આવ્યા છે, અને મને કોઈ ઈમેલ આવશે તો હું પહેલા ઈમેલ એડ્રેસ જોઈશ કે કંપનીમાંથી છે કે કોઈ ફોર્મમાંથી છે, રાઈટ? સો આ થોડી જાગૃતતા હોવી જરૂરી છે. બધા ગમે તેમ એમ જ મેસેજ આવી જાય એટલે ઓપન કરી નાખે, કોઈ જોતું નથી, એટલે એમાં લોકો શિકાર થતા હોય છે. તો એટલીસ્ટ લોકોને એટલી સોશિયલ મીડિયા બધાના સાથે ફોન છે, ઘરમાં 4 લોકો છે, 4 લોકો પાસે ફોન હોય છે અત્યારે તો, અને એ લોકોને નથી ખબર હોતી કે આની પ્રાઇવસી શું છે અને કઈ રીતે ઓપન કરવું, કઈ રીતે તમે ઠગના શિકાર થાઓ છો, કઈ રીતે તમારા એઆઈ તમારા પોતાનો અવાજ સામેવાળો યુઝ કરીને સામેવાળા જોડેથી પૈસા માંગે છે, રાઈટ? સો એવી ઘણા બધા લાઈક there is no limit to ફ્રોડ તો ચાલુ રહેવાના છે જ્યાં સુધી ડિજિટલ છે. આનો કંટ્રોલ છે જ નહીં જ્યાં સુધી તમે જાગૃત નહીં થાઓ, જ્યાં સુધી તમને ખબર નહીં પડે કે મારી જોડે આ માણસ ફ્રોડ કરી રહ્યો છે કે નથી કરી રહ્યો, ત્યાં સુધી આનું કોઈ ઈલાજ છે નહીં એઝ ઓફ નાઉ. તો એટલીસ્ટ જેટલા પણ સોશિયલ મીડિયાના લોકો, જે પેરેન્ટ્સ હોય કે ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય કે ઝેન્ઝી હોય કે એઝ અ મારા જેવા બી હોય, એટલીસ્ટ એટલા તો એલર્ટ રહેવું જરૂરી છે કે ઇમરજન્સીમાં કોઈને, કાલે જ મને એક જણનો મેસેજ આવ્યો વોટ્સએપ પર કે મને 75,000 રૂપિયા જોઈએ છે ઇમરજન્સીમાં, પ્લીઝ મને તમારો યુપીઆઈ આઈડી આપો. પછી મેં એને ફોન કર્યો અને મને એવું કીધું કે મારું વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ ગયું છે. તો એટલીસ્ટ એને રિસ્પોન્સ કરતા પહેલા સામેવાળાને વેરીફાઈ કરો કે આવું તમારા જોડે થયું છે કે નથી થયું. તો તમે જાગૃત હશો તો તમે આ બધાથી બચી શકશો. તો એટલીસ્ટ જાગૃતતા બધા જ આપણા જેટલા પણ લોકો છે એની પહેલી પ્રાયોરિટી છે. જો જાગૃતતા હશે તો તમે આ બધા ફ્રોડથી બચી શકશો. બિલકુલ, સોશિયલ મીડિયા જે છે એ વધારી રહ્યું છે, દુનિયાને એક સાથે લાવી રહ્યું છે, નજીક લાવી રહ્યું છે, પણ જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ માંગલિકા, ખાસ કરીને ઇન્ફ્લુએન્સર્સ જે હોય છે એની મારે વાત કરવી છે. જેન્ઝીને તો ખ્યાલ છે, આપણે વાત કરી, પણ ઇન્ફ્લુએન્સર જે હોય છે એ પોસ્ટ કરી દે છે અને નાના શબ્દોમાં જેમ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય એમ લખી દે અથવા તો એક સ્ટોરી મૂકી દે કે હું જે પણ જાહેરાત કરું છું એના માટે હું જવાબદાર નથી. પણ શું તમને નથી લાગતું કે એક ઇન્ફ્લુએન્સર તરીકે એમની એક જવાબદારી છે કે કોઈ પણ એ જાહેરાત કરે છે તો એ કઈ જાહેરાત કરે છે અને એમને લોકો જોવે છે અને તેના કારણે જ મોટા ભાગના જે ફ્રોડ્સ થતા હોય છે અને ત્યાર પછી ઇન્ફ્લુએન્સર્સ હાથ ઊંચા કરી દે છે. એટલે આ પ્રકારનો પણ એક ફ્રોડ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે અને જેમાં મોટા ભાગે ઇન્ફ્લુએન્સર્સ પણ હોય છે. એટલે શું કહેશો આ પ્રકારના ઇન્ફ્લુએન્સર્સ માટે? બધા ફ્રોડ્સના લીધે સરકારે બહુ બધા આ વર્ષે નવા લોકો લોન્ચ કર્યા છે, કારણ કે તમે જ્યારે પણ કોઈ પેડ પાર્ટનરશિપ કે કોઈ પણ કોલેબોરેશન કરો એઝ એન ઇન્ફ્લુએન્સર, તમારે બધા રૂલ્સ ફોલો કરવાના હોય છે. જેમ કે મોટા અક્ષરોમાં એડ લખેલું હોવું જોઈએ કે પેડ પાર્ટનરશિપ લખેલું હોવું જોઈએ. એ બધા નિયમો તો છે જ, પણ એ છતાં કોઈ પણ તમે પ્રોફેશનમાં હો, તમારે તમારા વર્ક એથિક સૌથી જરૂરી હોય છે. તમારે ધ્યાન રાખવાનું જ હોય કે જે વસ્તુ પૈસા પાછળ ભાગવાથી જો કોઈ બીજાનું નુકસાન થતું હોય એવું પણ ના વિચારવું જોઈએ. ઇન્ફ્લુએન્સર્સે એવું વિચારવું જોઈએ કે આપણે પહેલા ચેક કરીએ કે આપણે કેવી પ્રોડક્ટ કે કઈ કંપનીને આપણે પ્રમોટ કરીએ છીએ, એનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન બરાબર થયેલું છે કે નથી થયેલું. કારણ કે
તમને કોઈ માણસ વર્ષોથી ફોલો કરે છે ને એને લાગે છે હું રોજ આ બેનને જોઉં છું તો આ બેન દર વખતે બરાબર સજેશન આપે છે, બરાબર વસ્તુઓ કહે છે આપણને, તો આ છઠ્ઠી વાર પણ હું એમના સજેશન થી જ કઈ મંગાવી લઉં, પણ એ છઠ્ઠી વાર કઈ પ્રોબ્લેમ પણ કરી શકે. માંગલિકા, આપનો ઓડિયો બંધ થયો છે. જી, બિલકુલ. એટલે જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને ખાસ વર્ષ 2025ની જો વાત કરીએ તો વર્ષ 2025માં એક ખૂબ જ અજીબ ઘટના જે છે, અજીબ ટ્રેન્ડ જે છે સોશિયલ મીડિયા પર જોવા મળ્યો, અને એ છે ઝીરો પોસ્ટિંગનો. એટલે એસ્થેટિકની સાથે સાથે હવે ઝીરો પોસ્ટ જે છે એ જેન્ઝી માટે એસ્થેટિક છે, અને સાથે જ બીજા જે લોકો છે જેન્ઝી સિવાયના, એ પણ હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું ક્યાંક ને ક્યાંક ટાળી રહ્યા છે. જે સોશિયલી જે માત્ર ઇન્ફ્લુએન્સર્સ જે છે એ પોસ્ટ કરી રહ્યા છે, બિલકુલ, પરંતુ જે સામાન્ય જનતા જે છે એ ક્યાંક પોસ્ટ કરવાનું ટાળી રહી છે. એટલે આ પ્રકારનો જે ટ્રેન્ડ જો અત્યારથી 2025થી તો હજુ આ શરૂઆત થઈ છે, તો ફ્યુચરમાં જો આ ટ્રેન્ડ રહેશે તો પછી સોશિયલ મીડિયાનું કોઈ ફ્યુચર રહેશે કે કેમ? ભાવિનભાઈ, આપની પાસેથી જાણીશ આ ટ્રેન્ડ વિશે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના ફ્યુચર વિશે આ ટ્રેન્ડની કોન્ટેક્સમાં. સોશિયલ મીડિયાનું ફ્યુચર તમે રાઈટ પાથથી, તમે રાઈટ કન્ટેન્ટથી અને તમે રાઈટ કોલોબરેશન્સથી, રાઈટ, સોશિયલ મીડિયામાં એક પૈસા કમાવાનું બી સાધન છે. જે લોકો પૈસા કમાઈ રહ્યા છે, જે લોકો રાઈટ વેથી કન્ટેન્ટ કરી રહ્યા છે, એટલે જે લોકો અત્યારે ટાઈમ પાસ માટે જે કરી રહ્યા છે, જેને કોઈ બેનિફિટ થતો નથી, એ લોકો તો બધા ધીરે 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 વિડ્રો કરી નાખ્યો સોશિયલ મીડિયા. પણ જેને ખબર છે કે મારે સોશિયલ મીડિયાનો કઈ રીતે યુટિલાઇઝ કરવો, કઈ રીતે ઉપયોગ કરવો મારા બિઝનેસ પર્પઝ માટે, જેમાંથી મને અર્નિંગ સોર્સ બી મળી શકે છે અને મને બ્રાન્ડ કોલોબરેશન બી આવી જાય છે. કારણ કે અત્યારે મેક્સિમમ લોકો સોશિયલ મીડિયાના બ્રાન્ડ કોલોબરેશન્સમાં બિલીવ કરે છે, ઇન્સ્ટેડ ઓફ ધ ટીવી એડ્સ કે ન્યૂઝપેપર એડ્સ, રાઈટ. સો જેટલા પણ ઇન્ફ્લુઅન્સર્સ છે એ લોકો યુટિલાઇઝ કરી રહ્યા છે કે બ્રાન્ડ કોલોબરેશન્સ એમને ત્યાં આવે ને એમને માર્કેટિંગ સ્ટ્રેટેજી કરે. સો જેને પણ સારી રીતે યુટિલાઇઝ, સારી રીતે કન્ટેન્ટ ક્રિએશન, સારી સ્ક્રિપ્ટ, સારું એડિટિંગ, સારું લોકેશન્સ આઈડિયા હશે કે કઈ રીતે મારે કરવું અને સ્ટોરી ટેલિંગથી કરવું, એ લોકોને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને જે ટાઈમ પાસ વાળા જે છે, ખાલી મેમ્સ બનાવીને છોડી દે છે કે વ્યૂઝ વધારવામાં છોડી દે છે, જેને કોઈ બેનિફિટ જ થતો નથી, એ લોકો તો ઓટોમેટિકલી ધીરે ધીરે કંઈ વિડ્રો, કારણ કે એમને એવું લાગે છે કે અમે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે આની પાસે, કે અમને કોઈ બેનિફિટ થતો નથી. શરૂઆતમાં લોકોને એવું છે કે ભાઈ નવી નવી વસ્તુ લોન્ચ થતી હોય એટલે લોકો લાઇક્સ કોમેન્ટ આવે ને લોકો મજા આવે, પણ ક્યાં સુધી તમે મજા લેશો જ્યાં સુધી તમને કોઈ બેનિફિટ થતો નથી. સો એ જ કહીશ કે જેટલા પણ જેન્ઝી વાળા છે, જેટલા પણ કન્ટેન્ટ ક્રિએટર્સ છે, જો તમે સારું એવું કન્ટેન્ટ ક્રિએટર, સારી સ્ક્રિપ્ટ, સારું એડિટિંગ, સારું લોકેશન સાથે તમે જો એક સ્ટોરી ટેલિંગ રિલેટેડ તમે કન્ટેન્ટ બનાવશો તો તમને ડેફિનેટલી તમને બેનિફિટ થશે. અને સોશિયલ મીડિયા ઇઝ નોટ લાઈક કે ઓન ધી સ્પોટ જતો રહેશે. લાઈક ધીસ ઇઝ ધ ફ્યુચર ઓફ ધ લાઈક આપણી જે ડિજિટલ ઇન્ડિયા તમે આપણે કહી શકીએ છીએ, ડિજિટલ ઇન્ડિયાની એક મુવમેન્ટ ચાલુ રહી છે. એવરીથિંગ ઇઝ ડિજિટલ ઇન્ડિયા રાઈટ નાઉ. સો એવું નથી કે સોશિયલ મીડિયાનું ફ્યુચર પતી ગયું છે, પણ હા, જેને બેનિફિટ નથી થતો એ માટે એ લોકોનું ફ્યુચર પતી ગયું છે, પણ જેને જેને યુટિલાઇઝ કરતા આવડે છે એ તો માર્કેટમાં રહેવાના જ છે. બિલકુલ માંગલિકા, જો ઝીરો પોસ્ટ કન્ટિન્યુ રહેશે સોશિયલ મીડિયા પર અને જેન્ઝી એને વધારે ને વધારે પસંદ કરી રહી છે, તો અગર આ ઝીરો પોસ્ટ આવનાર વર્ષ 2026માં પણ જો કન્ટિન્યુ રહે અને ફ્યુચરમાં પણ કન્ટિન્યુ રહે, તો આપનો મત જાણવો છે મારે કે સોશિયલ મીડિયાનું ફ્યુચર શું? મને એવું લાગે છે કે ઝીરો પોસ્ટ એક ટ્રેન્ડ છે, ટ્રેન્ડ્સ આપણને ખબર છે કે આવે છે ને જાય છે, અને કોઈ પણ માણસની માનસિક રીતે એ જ વિચારે કે હું મારી ખુશી વ્યક્ત કરું, હું બતાડું દુનિયામાં હું ક્યાંક સારું ફરીને આવ્યો છું કે કંઈક સરસ ખાઈને આવ્યો છું, અને એ જ રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની લોકોની ઈચ્છા હમણાં એમને લાગશે કે નથી કરવું, થોડીક ટાઈમ પછી થોડાક ટાઈમમાં એ થશે જ. કારણ કે તમે ગાડીમાં પણ સિગ્નલ પર બેઠા હો, તમે બહાર હોર્ડિંગ નથી જોતા, તમે તમારો ફોન જોતા હો છો એ 60 સેકન્ડ માટે પણ. તો સોશિયલ મીડિયા પર ઝીરો પોસ્ટ નું ટ્રેન્ડ ડેફિનેટલી બહુ લાંબુ નહીં જ ચાલે. અને એઝ ભાવિનભાઈ રાઇટલી સેડ કે એ માર્કેટિંગ પણ હવે સોશિયલ મીડિયા માર્કેટિંગ પર જ આવી ગયું છે. આપણે પ્રિન્ટ માર્કેટિંગ ઓછું જોઈ રહ્યા છીએ એના લીધે પણ. તો
હમણાં કંઈ પણ કુલ લાગે તો તમને મજા જ આવે, પણ થોડાક ટાઈમના કોઈ પણ ઇન્ફોર્મેશન છે આપણે ગૂગલ કરતા પહેલા યુટ્યુબ કરીએ છીએ કે ઓકે આ વસ્તુ સર્ચ કરીએ કે આ કરીએ, તો પછી કોઈ કંઈ નાખશે જ નહીં તો આપણે પણ માહિતી ક્યાંથી લઈશું? તો આ ટ્રેન્ડ પણ જતું રહેશે અને સોશિયલ મીડિયા એક એવું ખેલાડી છે જે રહેશે જ. વધારે ને વધારે લોકો એનો ઉપયોગ કરે છે ને એના લીધે તમે જો કે ઘર ઘર પણ લોકો કોઈ પણ વ્યાપાર કરતા હોય છે, કોઈ પણ રીતનું નવું બિઝનેસ સ્ટાર્ટ કરે છે, એમને કેટલું સરસ માધ્યમ મળે છે કે એમને ના દુકાન કરવી પડે છે, ના કોકને હાયર કરવું પડે છે. એક ફોન ને ઇન્ટરનેટ કનેક્શન ના લીધે એમનો ધંધો ઘરેથી ચાલે છે. તો સોશિયલ મીડિયા વધુ ને વધુ લોકોને ઓપોર્ચ્યુનિટીઝ આપે છે જો બરાબર રીતે વાપરીએ તો. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ભાવિનભાઈ, માંગલિકાબેન, આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના હોટ ટોપિકમાં જે પ્રકારે વર્ષ 2025માં સોશિયલ મીડિયામાં જે ટ્રેન્ડ્સ રહ્યા છે તેના ઉપર ચર્ચા કરી છે. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી ચર્ચા કરીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.